અહીંયા જો બાળક આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે. ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી 6ઠો નંબર આવે છે. ભગવાન અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા ત્યારે દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. જેવા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે અને તમને પણ દર્શન કરાવશું ને એની જાણકારી બધી તમને પણ દેશું. આ સામે દેખાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, તો તમે પણ દર્શન કરો. અહીંથી અંદર કરવાનો ગેટ છે, એન્ટ્રી ગેટ છે. અત્યારે માણસનું ક્રાઉડ એ બહુ છે. ચાલી રહ્યા છે આજે નાગેશ્વર મહાદેવ મંદિર તરફ. જો નાગેશ્વર જ્યોતિર્લિંગ, દાદર જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ નાગેશ્વર, અને સામે બેઠા શિવ ભોળાના નાગેશ્વર ભગવાન. અહીંયા બિરાજમાન છે માતાજી માં વાઘેશ્વરી માતાજી, તો તેના પણ દર્શન કરો. અહીં મોટો ત્રિશુલ પણ રાખેલો છે. તો હર હર ભોલે દોસ્તો, અત્યારે આપણે આવી ગયા મંદિરના પ્રાંગણમાં ઊભા છીએ અને ભગવાનના દર્શન કરી લીધા. સારી રીતે દર્શન થયા. અને દોસ્તો આ બાજુથી લાઈન જેવો આવેલી, હવે આ બાજુથી જ્યોતિર્લિંગમાં ચડાવવા માટે નાગ નાગિનને જોડી મળે છે. ભગવાનના દર્શન કરો. શિવ ભોળેનાથના દર્શન કરો. પ્રભુ શિવ ભોળેનાથ આપણે પૂજા પણ કરી. બાપુ બેઠા છે, તેના પણ દર્શન કરો. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ આવો ત્યારે, આપણે દ્વારકા આવો ત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવવાનો મહિમા છે. 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ. અહીંયા બિરાજમાન છે માતાજી માં પાર્વતી માતા, માં વાઘેશ્વરી માતાજી, તો તેના પણ દર્શન કરો. અહીં મોટું ત્રિશુલ પણ રાખે. આ પ્રસાદીનું 70 રૂપિયા, આના 150. લાવો જ 150 વાળું. અને બાપુભાઈએ થોડીક વાત જાણીએ, તો બાપુ આપને કહેશે નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે કંઈક વાત. આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે. ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી 6ઠો નંબર આવે છે. ભગવાન અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા ત્યારે દારક નામનો દૈત્ય હતો, તે સુપ્રિય શિવભક્તને હેરાન કરતો હતો. તો સુપ્રિય શિવભક્તની રક્ષા કરવા માટે ભગવાન અહીંયા સ્વયંભૂ જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થયા અને દારૂક નામના રાક્ષસનો વધ કર્યો. ત્યારથી ભગવાન અહીંયા જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થયા છે અને નાગીશમ દારૂકા વંદી જાણે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ મિનિમમ 5,500 વર્ષ જૂનું જ્યોતિર્લિંગ છે. કૃષ્ણ ભગવાન જે રણ છોડીને ભાગીને આવ્યા હતા, પહેલાં મહાદેવજીની પૂજા કરી, એના પછી એની દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું છે. અહીંયા મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં ખાસ કરીને ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. અને શિવરાત્રિમાં મહાશિંગાર મહાઆરતીનું આયોજન કરેલું હોય છે. અને શ્રાવણ મહિનામાં દર સોમવારે મહાશૃંગાર અને આરતીનો દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પગપાળા અહીંયા દર્શન કરવા માટે આવે છે. જય નાગેશ્વર. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આપણે બાપુને મળ્યા અને બાપુ પાસેથી આ જ્યોતિર્લિંગ વિશે જાણકારી જાણી. અને આ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં 6ઠું જ્યોતિર્લિંગમાં કહેવામાં આવે છે. અને હવે આપણે આ વૃક્ષના દર્શન કરીએ. આ નાગેશ્વર વૃક્ષ કહેવાય. જો અહીંયા શિવ પાર્વતી માતાજી બેઠા છે અને અહીંયા દર્શન કરવાનો કંઈક મહિમા અલગ છે. તો આવા નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, તો તમે આવો એકવાર અને આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન. સુંદર દર્શન થયા શિવ ભોલેનાથના. અને એની સાઈડ આવો એટલે ગૌમુખ ગંગા, જો અહીં ગૌમુખ ગંગાનું મહત્ત્વ છે. તો અહીંથી આપણે ચરણામત લઈ અને આગળ આવીએ. આગળ આવીએ થોડા. પીપરો છે નાગેશ્વર જ્યોતિર્લિંગની પાછળ, મંદિરની એક્ઝેક્ટ પાછળ મોટો પીપરો છે, તો તેના પણ દર્શન કરવાના ભૂલતા નહીં. શ્રી હનુમાનજી દાદાનું પણ દર્શન કરો. અને દોસ્તો આગળ થોડાક નાગેશ્વર જ્યોતિર્લિંગ જોવો તમે. પાછળ થોડાક હાલો, મંદિરની પાછળ એક મોટી તળાવ છે.
ધૂણો પણ છે મોટો, તો ધૂણાના પણ દર્શન કરો. ધૂણાની પ્રદક્ષિણા કરવાનો પણ કાંઈક મહત્વ છે, તો આપણે પ્રદક્ષિણા કરીએ અને પછી અત્યારે આવી ગયા છે આપણે આ મૂર્તિ બનાવેલ છે શિવ ભોળેનાથની, બહુ મોટી મૂર્તિ બનાવેલ છે. તો ચાલો તેના દર્શન કરીએ. દોસ્તો તમે પણ દર્શન કરો નાગેશ્વર જ્યોતિર્લિંગના શિવ ભોળેનાથના, સાક્ષાત બેઠા શિવ ભોળેનાથ. અહીંયા ગાયનો ચારો અને ચકલાનું ચણ પણ મળે છે. જો ચકલાનું ચણ વેચીએ, બાજુમાં જ એક આવડ માતાજીનું, આ ખોડિયાર માતાજીનું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરીએ. દોસ્તો જુનવાણી મઠનું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા જો બાળકના. તો દોસ્તો આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયો મળતા રહે.